મૃતમ લોકહિતમ નૃપ. જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું, આ પ્રશ્ન અમારો બધાનો છે. મરવું કોઈને ગમતું નથી, પણ મૃત્યુ અનિવાર્ય છે. કારણ કે જાતસ્ય ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃતસ્ય જા. જે જન્મ્યો અવશ્ય મરશે, જે મર્યો છે અવશ્ય જન્મશે. પણ મરતા પહેલા જે લોકો મુક્ત થયા એ પછી મરતાય નથી ને જન્મતાય નથી. તો શરીર મૃત્યુ નજીક પહોંચે તે પહેલા આપણે જીવનને જાણી લઈએ. શરીર એટલે શું, ઇન્દ્રિયો એટલે શું, અંતઃકરણ એટલે શું, પછી આત્મા એટલે શું, અને પછી પરમાત્મા એટલે શું. આ ક્રમે ક્રમે જો આપણે ચિંતન કરીએ, ગોતીએ, અભ્યાસ કરીએ તો આ સબ્જેક્ટ બહાર વાંચવા જેવું, બહાર ગોતવા જેવું નથી, પોતાની અંદર જ જવા જેવું છે. શરીરે અમારું છે, અમે વાપરીએ છીએ, અમારી પાસે છે. ઇન્દ્રિયો અમારી છે, અમે વાપરીએ છીએ, અમારા સાધનો છે. અંતઃકરણ અમારું છે, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર. એના થકી જ બધું અમે કરીએ છીએ, જાણીએ છીએ અને માણીએ છીએ. અને ચૈતન્ય તત્વ આત્મા જે આ બધું જેના થકી થાય છે એ અમારું જ છે ને. પણ આખા જગતમાં જેટલી જીવાત્માઓ દેખાય છે બધાનું આ શાસન કોણ કરે છે, બધાની વ્યવસ્થા કોના થકી થાય છે? શું આપણે આપણી રીતે જન્મ લઈને આવ્યા છીએ? આપણો પ્રોગ્રામ હતું કે રાજકોટમાં ફલાણી શેરીમાં ફલાણાભાઈના ઘરે જન્મ લેવું છે? આ ખરેખર આપણી પસંદગી હતી? તો આપણી પસંદગી ન હોય તો શું કોઈએ ધક્કો મારીને એ મોકલી દીધું છે? મુંબઈની લોકલ ટ્રેનમાં આવું થાય છે. જેને ન જવું હોય એને લોકો લઈ જાય ને જેને ન ઉતરવું હોય એને ઉતારી પાડે. આ તો એક બાર હું ફસાણો છું, મને ખબર છે. તો આ રીતે કોઈ રાજકોટમાં ધક્કો મારીને નથી ઉતારી પાડ્યો ને તમને? આપણે તપાસીએ કે આપણો જન્મ શા માટે. અને આજે કોઈ જવા માંગતું નથી, મોત કોઈને ગમતું નથી. સંસારમાં જો તકલીફો ન હોય તો મરવું કોઈને ગમતું નથી. પણ છતાં એક દિવસ આપણું નહીં ચાલે, આ દેહ સાથ છોડી દેશે. તો જો મરી જ જવું છે બાર બાર તો જન્મીએ છે કેમ? શું અર્થ છે જન્મ અને મૃત્યુનું? શું અર્થ છે જીવનનો? એ આપણે તપાસીએ. અને આ પ્રશ્નો તપાસવા માટે શ્રીમદ ભાગવતનો સત્સંગ છે. અહીં સુખદેવજી મહારાજ જે સાધન આપે છે એ પરીક્ષિતજીને ધ્યાનમાં રાખીને બોલ્યા છે, આપણા બધા માટે નથી હો. પરીક્ષિતજી માટે સુખદેવજી મહારાજે અષ્ટાંગ યોગનો ઉપદેશ કર્યો છે. મેડિકલ સ્ટોરમાં જેટલી દવાઓ હોય છે બધી દવાઓ કામની, બધી સારી, પણ યાદ રાખજો બધી દવાઓ આપણા માટે નથી હોતી. તો આપણા માટે કેટલી કે ડોક્ટર લખી આપે એટલી જ, કે બહુ સારા લેબલ ને બહુ સારી બોટલ જોઈને ન લઈ લેવાય. અને ઘણા લોકો એવી ઉપાધિમાં પડ્યા છે કે બોટલોનો લેબલો જોઈને ચાલુ કરે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત ને જે યોગ માર્ગ બતાવે છે અષ્ટાંગ યોગ, પરીક્ષિત જે ક્ષત્રિય છે, આ 112 વર્ષની ઉંમરે એમને શ્રાપ થયો છે, પણ અત્યાર સુધી ફૂલ એક્ટિવ રહ્યા છે. અને માણસ 75-80માં તો થાકી જાય ને રિટાયર થાય, પણ પરીક્ષિત 112 વર્ષે પણ રિટાયર થયા નથી. રજોગુણ વ્યક્તિ છે. પરીક્ષિતની પાત્રતા જોઈને સુખદેવજી મહારાજ મને અષ્ટાંગ યોગનો માર્ગ બતાવ્યો છે કે રાજન, તમારે સમાધિ પ્રાપ્ત કરવી, પણ સમાધિનો માર્ગ 8 પગથિયાનો છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ.
પણ સુખદેવજી મહારાજ પરીક્ષિતને 5 પગથિયા છોડીને 6ઠા પગથિયાનો ઉપદેશ કર્યો છે કે રાજન તમે ધારણા સિદ્ધ કરો. હવે પ્રાઇમરી છોડીને સીધા હાઈસ્કૂલમાં લઈ જવું હતું કેવું કહેવાય? પણ સુખદેવજી પરીક્ષિતની યોગ્યતા જોવે છે કે આને હવે 5 પગથિયામાં જવાની જરૂર નથી, 5 પગથિયા ચડી ચૂક્યા છે. યમ નિયમ આસન પ્રાણાયામ ને પ્રત્યાહાર છોડીને 6ઠું પગથિયું ધારણા, કે રાજન ધારણા સિદ્ધ કરો. હવે યમ નિયમ એટલે શું? કે અહિંસા, સત્ય, સ્નેહ, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, આ યમ. સૌથી પહેલા સાધવાનું છે અહિંસા. અહિંસા એટલે કોઈ પણ રીતે, કોઈ પણ જાતે, કોઈ જીવને દુભાવવું નહીં, મનથી પણ નહીં, વાણીથી પણ નહીં અને કર્મથી પણ નહીં, તો અહિંસા સદાય. ઘણી વાર આપણે વાણીથી કોઈને દુભાવીએ છીએ. ક્યારેક ક્યારેક તમાચો એટલો નથી વાગતો જેટલો વેણ વાગે છે. એટલે વાણીથી કોઈને નહીં દુભાવવાનું. હાથ પગથી તો ઈજા ન કરતા, પણ બેણથી નહીં. ત્રીજું, ઘણી વાર આપણે બોલીએ તો નહીં, સહન કરી જઈએ, પણ મનમાં અંદર તો થાય કે આ મરી જાય તો સારું, તો હિંસા થઈ ગઈ. તમને એમ થશે કે અમે તો મનમાં વિચાર્યું એમાં ક્યાં નુકસાન થયું છે, પણ બાપા એનું ન થયું હોય, પણ તમારું તો 100 ગણું થઈ ગયું. તમારું અંતઃકરણ ઘાયલ થયો, ઇન્જોર્ડ થયો. સામાન્ય નુકસાન થાય એના કરતાં અનેક ગણું તમને થયું છે. સાધકને પોતાનું નુકસાન થાય છે હિંસાની ભાવનાથી. કારણ કે આત્મા કદી મર્યા નથી કોઈ, અને શરીર કોઈથી બચ્યા નથી. તો તમે અમથા કોઈને મારો તોય એનો કોઈ અર્થ નથી, ને ના મારો તોય કોઈ અર્થ નથી. પણ મારવાનો ભાવ તમને જે અધોગતિએ લઈ ગયો એમાં તમારો જબરો નુકસાન થયો. અહિંસા એ સૂત્ર આધ્યાત્મિક માર્ગ માટે છે, જે ખરેખર આત્મકલ્યાણની સાધનામાં લાગ્યા છે લોકો. સૌથી પહેલી શરત છે અહિંસાની. યમ 5 પગથિયા, અહિંસા, સત્ય, સ્નેહ અને બ્રહ્મચર્ય, પરિગ્રહ. એમાં અહિંસાથી શરૂઆત થાય છે. અહિંસા ક્યારે સધાઈ ગઈ? તો પતંજલિ મહારાજ યોગ દર્શનમાં કહે છે, અહિંસા પ્રતિષ્ઠાયામ તત્સન્નિધો વૈર ત્યાગા. જો તમારા હૃદયમાં મનથી, વાણીથી અને કર્મથી બધી રીતે અહિંસાની સાધના પરિપક્વ થઈ ગઈ, તો તમારી આજુબાજુ આવતા તમામ પ્રાણીઓ પોતાનો ક્રોધ ભૂલી જાય અને પ્રેમાળ થાય. તો સમજી લેજો કે અહિંસા વ્રત સદાઈ ગઈ. રામચરિતમાનસમાં વાલ્મીકીજી મહારાજના આશ્રમ પાસે ભગવાન રામ પહોંચ્યા તો જોવે છે કે જે પ્રાણીઓ એકબીજાને મારી નાખે છે, એકબીજાને ખાઈ જાય છે, એ પ્રાણીઓ આપસમાં કિલ્લોલ કરે છે અને રમતે ચડ્યા છે. વિરહિત બૈર મુદિત મન ચરહી. વાલ્મીકીજી મહારાજની અહિંસા સિદ્ધ થયેલી છે. ઘણી વાર લોકો કહે કે હિંસક પ્રાણીઓને મારવામાં શું વાંધો, પણ નહીં, જેની અહિંસા સાધી હોય ને એને હિંસક પ્રાણીઓ કદી હિંસા નથી કરતા, પણ એની પાસે આવતા એની સાથે પ્રેમાળ થઈ જાય છે. એના શરીરથી નીકળતી ઉર્જા તરંગો જેટલા દૂર સુધી ફેલાતી હશે એટલા દૂરમાં કોઈ પ્રાણી હિંસા કરી શકતો જ નથી. પણ મનસા વાચા કર્મ ત્રણેય રીતે જ્યારે અહિંસા સદાય ત્યારે હવે બોલો સમાધિ સુધી જવું કેટલું અઘરું છે. ઘણી વાર તો એક જ પગથિયો સાધતા આખી જિંદગી જતી રહે છે. અહિંસા સાધતા માણસ મરી જાય. અહિંસા પછી સત્ય. જીવનમાં અનર્થ ના આવે, પાખંડ ના આવે, જૂઠ ના આવે, બનાવટ ના આવે, છળનો ભાવ જ ના જાગે. સ્નેહ એટલે જગતમાં કોઈ પદાર્થમાં આપણી રુચિ ના જાય, ઈચ્છા ના જાય કે આ વસ્તુ મને મળે તો સારું, કે આ વ્યક્તિ મને મળે તો સારું, એવો બિલકુલ ભાવ ના જાગે તો અસ્તે. કોઈ પણ વસ્તુ જોઈને મન લચાણું, તમે ચોર થઈ ગયા. બ્રહ્મચર્ય, દરેક આચરણ પરમાત્માને સામે રાખીને એનો થાય
દરેક વસ્તુમાં, દરેક વ્યક્તિમાં પરમાત્મા દેખાવા લાગે ને પછી જે આચરણ થાય એનું નામ બ્રહ્મચર્ય. બ્રહ્મમ આચરતી સબ્રહ્મચારી, જેનો દરેક આચરણ પરમાત્મામય થાય, બ્રહ્મમય થાય, એ બ્રહ્મચારી. બ્રહ્મચારી એટલે કુંવારો રહેવું નહીં. ભારત વર્ષમાં અમુક અમુક તો એટલી મોટી ભ્રમણાઓ ઊભી થઈ ગઈ છે સેંકડો વર્ષથી કે જેને કાઢવું અઘરું છે. બ્રહ્મચર્યની ધારણા જે અનમેરિડ રહેવાની છે ને, એ ખરેખર હળાહળ ખોટી છે. આપણા ધર્મ ગ્રંથોમાં પરિણીત ઋષિઓ મુનિઓ અને સંતાનના બાપ ઋષિઓ મુનિઓને પણ બ્રહ્મચારી શબ્દથી સંબોધન કરવામાં આવ્યું છે. જેને દરેક વસ્તુમાં, દરેક વ્યક્તિમાં, દરેક પ્રાણીમાં પરમાત્મા દેખાણું અને પરમાત્મા સાથે જે રીતે આપણે વ્યવહાર કરતા હોઈએ એ રીતે જ્યારે એનો વ્યવહાર થઈ જાય આખી જિંદગીનો, તો સમજી લેજો કે બ્રહ્મચર્ય સદાય. અપરિગ્રહ, એના જીવનમાં કોઈ બાતનો, કોઈ વિષયનો, કોઈ વસ્તુનો સંગ્રહ ન હોય. માણસ સિવાય દુનિયાનો કોઈ પ્રાણી સંગ્રહ નથી. બોલો, માણસ સિવાય કયા પ્રાણીને બેંક ખાતું છે? કયા પ્રાણીના ઘરમાં કોઠીઓ ભરેલી છે? અત્યારે પેટ ભરાઈ ગયું, વાત પતી ગઈ. સમાધિ સુધી પહોંચતા પહેલા આ શરતો છે. યમ, પછી 5 નિયમ. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રધાનાની નિયમા. 5 યમ સાધ્યા પછી 5 નિયમ સાધવાનું. 5 નિયમ થઈ ગયા પછી આસન. ઓછામાં ઓછા 6 કલાક સુધી હલ્યા ડોલ્યા વગર એક જ પોઝિશનમાં સ્થિર કરોડરજ્જુ સીધી રાખીને બેસવાનો અભ્યાસ થઈ જાય તો આસન સિદ્ધિ થઈ. એક જ પલાઠીએ એક જ પોઝિશનમાં ઓછામાં ઓછા 6 કલાક. સમાધિમાં જતા પહેલા ઘણા લોકો તો સીધા નાક પકડીને બેસી જાય છે કે અમે તો ધ્યાન કરીએ છીએ. હા બાપા, કરો, સારું છે. પછી પ્રાણાયામ. પ્રાણ એટલે પ્રાણવાયુ, શ્વાસોશ્વાસ. આયામ એટલે કસરત. શ્વાસોશ્વાસની કસરત કરતા કરતા આપણો પ્રાણ એટલો સૂક્ષ્મ થઈ જાય કે શ્વાસ ચાલે પણ નાકની સામે રૂનું પૂંબડું મૂકીએ તો રૂનું પૂંબડું પણ હલે નહીં. પેટ અને છાતી હલવું તો જવા દો, પણ રૂનું પૂંબડું ન હલે અને છતાં શ્વાસ ચાલતું હોય. આવો સૂક્ષ્મ પ્રાણ થાય ત્યારે સમજી લેજો કે પ્રાણાયામ સિદ્ધ થયું. પ્રાણાયામ સિદ્ધ કર્યા વગર મનની ચંચળતા જતી નથી. યાદ રાખજો, એક છેડો પ્રાણ છે, એક છેડો મન છે. પ્રાણ પકડી લેવો તો મન પકડાઈ જાય છે, અને મનને પકડી લેવો તો પ્રાણ સ્થિર થઈ જાય છે. પ્રાણાયામ સાધવાથી મનના વિચારો આપોઆપ અટકી જાય છે, ને જ્યાં સુધી મનના વિચારો ન અટકે, સંકલ્પ વિકલ્પ ન અટકે, ત્યાં સુધી કદી ધ્યાન લાગતું નથી. નહીં તો ઘણા લોકો બેહે છે આંખ મીચીને, પણ જ્યાં આંખ મીચ્યું ત્યાં તરત જ માર્કેટ દેખાય. કોઈને બાળી દેખાય, કોઈને લાડી દેખાય, કોઈને તાળી દેખાય, કોઈને ભગવાન દેખાતું નથી. એટલે પ્રાણાયામનો સતત અભ્યાસ કરીને જ્યારે પ્રાણને સૂક્ષ્મ કરે ત્યારે મન સ્થિર થાય, અને મન સ્થિર થયા પછી પ્રત્યાહાર કરવાનું. પ્રત્યાહાર એટલે શું? કે તમામ ઇન્દ્રિયોને એ રીતે કંટ્રોલમાં કરી લેવો કે કોઈ પણ ઇન્દ્રિય બહાર ભટકતી બંધ થઈ જાય, કોઈ પણ બહાર ના જાય. આંખ ખુલ્લી કરીને બેઠા છો પણ કાંઈ દેખાય નહીં. કોણ આવ્યું ને કોણ ગયું, આંખ ખુલ્લી હોય પણ લગારે દેખાય નહીં. આંખ નથી જોતી, આંખની સાથે મન જોવે છે એટલે આંખ જોવે છે. કાન ખુલ્લા હોય, ભલે બાજુમાં ફટાકડા ફૂટે ને વેન્ડ વાજા વાગે પણ આપણને ન સંભળાય, તેને પ્રત્યાહાર કહેવાય. આજુબાજુમાં ગમે એટલી સુગંધ કે દુર્ગંધ હોય, નાક ખુલ્લી હોય પણ બિલકુલ ખબર ના પડે. ઘણા લોકો તો ઘરમાં માળા કરવા કે ધ્યાન કરવા બેહે તો કકરાટ થઈ જાય.
બધાને ધમકાવે કે જો બખાડા કરતા નહીં, મને માળા કરવા દેવો, મને ધ્યાન. હવે છોકરાઓ તો બચારા ન માને ને. તો જ્યારે વડીલો પૂજામાં બેઠા હોય તો છોકરાઓ માટે કરફ્યુ. એ છોકરાઓ બચારા તો ડાયા માની જાય કે દાદીમાં માળા કરે છે, પણ શેરીના કૂતરાઓ લેવો. હવે તમારા માટે કૂતરાઓનું મોઢું કેમ બંધ કરો? ચાલો કૂતરાઓ કદાચ સમજી જાય તો કાગડો આવે, એનું શું કરું? કાગડો કદાચ ઉડાડી દઈએ જતો રહે તો ચોમાસું છે, હમણાં વાદળા ચાલુ થાય, એનું શું કરું? તો આખી દુનિયા મૂંગી થાય ત્યારે અમારે સાધના કરવી કે નહીં? તમે પોતે મૂંગા થઈ જાઓ, વાત પૂરી થઈ ગઈ. પ્રત્યાહારનો અર્થ હોય છે કે એક પણ ઇન્દ્રિય અમારી રજા સિવાય બહાર ક્યાંય જાય નહીં. પછી ધારણા આવે. અમારી ઈચ્છા વગર કોઈ ઇન્દ્રિય કામ કરે નહીં. નહીં, ઘણા લોકો માળા લઈને બેઠા હોય અને પાડોશી જો ભજીયા તળવાનું ચાલુ કરે તો દ્વારકાધીશ નો દેખાય, ડાકોરના ગોટા દેખાય. કારણ કે સુગંધી આવી ગઈ ને નાકમાં. ગંધાય છે કઈ તો કેમ સૂંઘો છો? પ્રત્યાહાર સધી જાય પછી ધારણા સાધવાની. ધારણા એટલે શું? કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ.